રાહુલ ગાંધીનું રાજા રજવાડાનું એક નિવેદન કે જેને લઈને આરોપ પર આરોપ થઈ રહ્યા છે, તો બીજી તરફ પલટવાર પણ ક્યાંક થઈ રહ્યા છે। સીઆર પાટીલ કે જેમણે આ બાબત પર પલટવાર કર્યો છે। રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું કે રાજા રજવાડાઓ કે પહેલા તે કોઈની પણ જમીન લઈ લેતા હતા, ત્યારબાદ તેમણે ક્ષત્રિયો પર આંગળી ઉઠાવી અને તેને લઈને ભારતીય જનતા પાર્ટીમાંથી એક પછી એક નિવેદન સામે આવી રહ્યા છે। સીઆર પાટીલે કહ્યું કે કોંગ્રેસના નેતાઓનો પહેલેથી જ સ્વભાવ રહ્યો છે બફાટ કરવાનો। ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ત્યારે સ્વાભાવિક એમને બોખલાહટને કારણે ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે। આપણે જોયું હશે કે ક્ષત્રિય સમાજ માટે પણ, રાજા મહારાજાઓ માટે પણ રાહુલ ગાંધીએ હમણાં 2 દિવસ પહેલાં પણ જે કહ્યું કે આ લોકો લૂંટ કરતા હતા, કોઈની પણ જમીન લૂંટી લેતા હતા, એમને કદાચ ઇતિહાસ ખબર નથી। સ્વાભાવિક છે, આખો દેશ જાણે છે કે એમનો રાજકીય ઇતિહાસ જાણવામાં એમને કોઈ રસ પણ નથી અને એટલા જ માટે એમણે આવી વાત કરી છે। આજે પણ આ દેશને અખંડ ભારત બનાવવા માટેની જે કલ્પના હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ એમણે જ્યારે ટહેલ નાખી ત્યારે ગુજરાતમાંથી ભાવનગરના સૌથી પહેલાં એમણે પોતાનું રજવાડું એ સરકારને આપી દીધું હતું અને ત્યાર પછી પણ બાકીના બધા જ લોકોએ 532 કે એનાથી વધુ આ રજવાડાઓ એ અખંડ ભારતના નિર્માણ માટે આ રાજા મહારાજાઓએ આપી દીધા હતા। તેનો સ્વભાવ લૂંટનો હોય ક્યારેય આ રીતે સમર્પિત ન થઈ શકે। દેશ માટે સમર્પણની ભાવના એક ક્ષત્રિય સમાજની અંદર પણ જબરજસ્ત છે, પણ કોંગ્રેસને ક્યારેય એની કદર નથી। એમણે આપેલા જે પ્રોમિસ હતા સાલિયાણાના એ પણ એમણે બંધ કર્યા।